ગુડ મોર્નિંગ મિત્રો। આજે સવારે મને એક વિચાર આવ્યો તો મને લાગ્યું કે હું તમારી સાથે પણ શેર કરું એ વિચાર। તો વાત એમ છે કે ઘણી વખત કેવું થતું હોય છે કે જે લોકો નોર્મલ ફેમિલીથી બિલોંગ કરે છે, જેમની પાસે નોર્મલ જોબ છે, 20,000ની જોબ છે, રેન્ટ પર રહે છે અને 4-5 જણા ઘરના ફેમિલીઝ છે અને કમાવનારો એક જ છે અને એની લાઈફમાં અચાનક જ કંઈક મુશ્કેલી આવી પડે છે તો એના મિત્રોનો એને ખબર છે કે કોણ ગવર્મેન્ટ જોબ કરે છે, કોણ ગવર્મેન્ટ જોબ નથી કરતો। તો જે લોકો ગવર્મેન્ટ જોબ કરે છે અને વેલ સેટ છે, પોતાનું ઘર છે, બંગલો છે, એવા લોકોનો આપણે સંપર્ક કરીએ છીએ કે ફોન કરીએ છીએ કે દોસ્ત મારી હેલ્પ કર ને, મને આટલા પૈસાની જરૂર છે। ત્યારે આપણને સામેથી નિરાશા મળતી હોય છે, આપણને સામેથી પૈસા આપણને નથી મળતા। તે એવું કહેવામાં આવે છે કે સોરી દોસ્ત અત્યારે મારી જોડે સેટિંગ છે નહીં, એવું સામેથી કહેવામાં આવે છે। જે લોકો ગવર્મેન્ટ નોકરી કરે છે, જે લોકો વેલ સેટ છે, અને ત્યારે આપણે નિરાશ થઈ જઈએ છીએ અને પછી કેવું જજ કરીએ છીએ એ લોકોને કે જો એની જોડે પૈસા હતા તો પણ એને મારી મદદ ના કરી, એની પાસે સારું છે, બધું છે, એના ઘરના 4 લોકો કમાવાવાળા છે, ગવર્મેન્ટ જોબ છે, તો એણે મારી મદદ ના કરી, હું એને જોઈ લઈશ, આવા આવવા દે, આવા સંબંધી, આવા સગાવાળા, આવા મિત્ર, આવું આપણે એ લોકોને આપણે જજ કરી નાખીએ છીએ। પણ મિત્રો એક વસ્તુ તમે યાદ રાખો કે દુઃખ ને તકલીફ ગવર્મેન્ટ જોબ જોઈને નથી આવતી, એ ગમે તેના ઘરમાં આવી શકે છે। શું ખબર તમે જેની પાસે પૈસા માંગે એને કદાચ તમારાથી વિશેષ પૈસાની જરૂર પડી હોય અને કોઈની પાસે માંગતો હોય ને એને પણ ના મળતા હોય, એવું બની શકે ને મિત્રો। તો એવું જરૂરી નથી કે જે લોકો ગવર્મેન્ટ જોબ કરે છે એમને ક્યારેય પૈસાની જરૂરત પડતી જ નથી, એમની પાસે પૈસાનો ભંડાર જ હોય છે, એવું નથી હોતું મિત્ર। કારણ કે દુઃખ અને તકલીફ એ ગરીબી અમીરી જોઈને નથી આવતી, એ ગમે ત્યારે આવી શકે છે, એ ગમે તે રૂપમાં આવી શકે છે। એટલે ક્યારે પણ તમને જો સામેવાળાથી નિરાશા મળે, પૈસા ના મળ્યા હોય તો ક્યારે એને જજ ના કરવો, શું ખબર તમારા કરતાં વિશેષ દુઃખી એ પણ હોઈ શકે છે।